મિત્રો, આજે આપણે વાત કરીશું ડોમેસ્ટિક ટૂર વિશે. તો એની ઇન્ડિયન્સ ડોમેસ્ટિક ટૂર એ આપણે એક કાશ્મીરનું પેકેજ બનાવેલું છે. ઘણા મિત્રોનો ફોન આવતો હતો કે આબિદભાઈ તમે ઉમરા હજનું જારતનું તે બધા છે, પણ તમે ડોમેસ્ટિક ટૂરનું એક બી આયોજન બનાવો. છેલ્લા 2 વર્ષથી આપણે એક પેકેજ કોઈ લોન્ચ નહોતું કર્યું, તો આપણે કાશ્મીરનું આપણે એક બનાવી છે સ્લીપર બસ એસી દ્વારા કાશ્મીરનું પેકેજ 10-12 દિવસનું. એ વિશે આપણે ચર્ચા કરીશું. કારણ કે ઘણા માણસોનો, મારા જૂના જે બી ટુરિસ્ટ હતા એમનો બી ફોન આવતો હતો, મિત્રોનો બી ફોન આવતો હતો કે આપણે આવી તમારા જોડે કાશ્મીરનો એક બનાવો પેકેજ. તો આપણે કાશ્મીરનું એક 10-12 દિવસનું પેકેજ બનાવ્યું છે. એમાં ઓનલી વન કાશ્મીર છે. તો એમાં એવું છે કે આપણે તારીખ રમઝાન ઈદ પછીની રાખી છે, પછી આપણે એક ચોથાની એન્ડમાં રાખી છે અને એક 5મામાં રાખી છે. આપણે 5મા મહિનામાં, એટલે આપણે 4 તારીખો આપણે રાખેલી છે. એ તારીખ આપણે એ પ્રમાણે રૂટ છે. એમાં ઘણા માણસોને કેવી રીતે હોય છે એમ, તો એમાં એકચ્યુઅલી એસી સ્લીપર બસ દ્વારા હોય છે. એમાં મેન પ્રોજેક્ટ આપણો જે છે કાશ્મીરનો જ છે. કાશ્મીર આપણે 6 દિવસ 7 દિવસનો પ્રોગ્રામ રહેશે એમાં. તો અને જોધપુર બી લખ્યું છે આપણે. એ જોધપુર એટલા માટે લખવામાં આવે છે કે ડિસ્ટન્ટ હોય, આપણે આરામ કરવાની નાઇટ જરૂર પડે તો જોધપુર બી આપણે કરી શકીએ. અને સાથે સાથે આપણે અમૃતસરમાં બી લીધું છે. તો અમૃતસર તો આપણે જઈએ વાઘા બોર્ડર છે, સોનેરી મંદિર છે, જલિયાવાલા બાગ છે, એ બી આપણે એક સાઇટ સીન થઈ જાય. એટલે આપણે સ્ટે જે અમૃતસરમાં બી રાખેલો છે. અને મેન પ્રોજેક્ટ છે આપણો, મેન જે આપણો છે કાશ્મીર. તો કાશ્મીરમાં કેવું છે કે આપણે 6 દિવસ તો રહેવું જ પડે કાશ્મીર. કારણ કે આપણે 4 અલગ દિવસે અલગ જગ્યાએ આપણે સાઇટિંગ કરવા જઈશું. એમાં આપણે જે હાલ પેકેજમાં ભાવ છે એમાં ટોટલી સવારે બ્રેકફાસ્ટ સાથે ડિનર જમવાનું એ સાથે આવી જશે. અને એસી સ્લીપર બસ રહેશે. હોટલ બી સારી 3 સ્ટાર 4 સ્ટાર લેવલની હોટલ સારી રહેશે. એમાં આપણે 2 અલગ ભાવ આવે. 4 જણા વચ્ચે રૂમમાં સૂઈ રહેવું હશે તો આ ભાવ છે, 2 જણા કપલ વિશે તો આપણે એ ભાવ છે. એ રીતે છે બિલકુલ આપણી આપણે ફેમિલી આખી ટૂર આયોજન કરેલું છે. એમાં ઘણા માણસનો ફોન આવે ભાઈ ખર્ચો બહારનો કેટલો પડશે. તો બહારનો તો જે એકચ્યુઅલી આપણી જો બસ જશે તો આપણી બસ લઈ જઈશું, તો એને તમારે કોઈ પે કરવાનું રહેતું નથી. કોઈ એવી જગ્યા હશે તમારે ટેક્સીમાં જવું પડશે, કોઈની ટિકિટ હશે તો એ આપને પે કરવાનું રહેશે. બરાબર. જમવાની વાત કરીએ તો જમવામાં વેજ ઓર નોનવેજ બંને આપણે ઉપલબ્ધ રહેશે. એટલે જમવામાં બી એવું કંઈ છે નહીં. આપણા તરફથી કોઈ પ્રશ્ન હશે તો મને વોટ્સઅપ કરજો, જેથી હું તમને જવાબ આપી શકીશ. ઘણા મિત્રોનો એવી ચર્ચા થતા કે પ્રાઇઝમાં, તો પ્રાઇઝ આપણે ફિક્સ રાખેલી છે એમાં. અને તારીખમાં એવું બની શકે કે આપણી 60-70% આપણા તરફથી બુકિંગ હશે, આપણા ફેમિલી તરફથી, તો તારીખ બી આપણે થોડી આગળ પાછળ કરી શકીએ છીએ. ઘણા માણસોને બાળકોની વિશે બી ચર્ચા કરતા હોય છે. આપણે બાળકો 5 વર્ષ અંદર હશે તો એની મા બાપ જોડે રહે અને મા બાપની જો સીટ પર રહેશે તો આપણે એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી. કારણ કે એમાં કોઈ એના પૈસા, પણ બાળકને જો સીટ લેવાની હશે, હોટલમાં બી એનો બેડ લેવાનો હશે તો એની બી ફૂલ ટિકિટ લાગી જશે. એટલે એ બી ચર્ચા છે. બરાબર. અને આમાં ઓનલી વન ફેમિલી જ આખી ટૂર છે આ. એટલે આપણે ફેમિલી સાથે બી આવી શકો છો. આમાં બુકિંગ કરાવવું જલ્દી જરૂરી એટલા માટે છે કે અગાડી બસ હોય કે હોટલનું બુકિંગ કરવાથી એને આપણે સમય મળી શકે. તો જો આપણે કંઈ ઉમ્મીદ હશે કે ભાઈ અમારે પિકનિકમાં જવું છે કાશ્મીર, તો મને વહેલું બુકિંગ કરાવજો. અને ખાસ મારો નંબર ના લાગે તો મને વોટ્સઅપ પર તમે મેસેજ કરી શકો છો. અને આપણે બીજું શિમલા મનાલીનું પેકેજ બી આ બની રહ્યું છે, એ બી આપને મોકલીશ. તો તમે એ બી જોઈ શકો. તમે કરે એ 10 દિવસનું આપણે શિમલા મનાલીનું પેકેજ છે આપણી, એ બી આપણે મોકલીએ છીએ. એટલે હાલ તો આપણે આ ડોમેસ્ટિક ટૂર વિશે ચર્ચા કરી. તો ડોમેસ્ટિક ટૂર વિશે તમારે કોઈ બી પ્રશ્ન હોય, મારો ફોન ના લાગે તો વોટ્સઅપ જ કરજો, તો હું એના પર જવાબ આપીશ. ચલીએ, ખુદા હાફિઝ.